નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કેરિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂત પ્રભુભાઈના લાઈવ ફિલ્ડ ઉપર સમ્રાટ એશિયન એગ્રી જીનેટિક્સ કંપનીનું આપણે આ સમ્રાટ વેરાયટી વાવેલી છે. આપણે અત્યારે લાઈવ ફિલ્ડ ઉપર ઊભા છીએ. આપણે પ્રભુભાઈ સાથે જ વાત કરીએ કે એમને આ વેરાયટી ક્યારે વાવી, કેટલા પેકેટ વાવ્યા, કઈ કઈ એમાં ટ્રીટમેન્ટ કરી, આજની તારીખ શું છે અને એમને કેવી લાગી. બોલો તમારો પરિચય. મારું નામ પ્રભુભાઈ અલુભાઈ મેયર અને રાણપર તાલુકો કેરિયા ગામ. અને વેરાયટી બહુ સરસ લાગી સાહેબ અમને. ઓકે, કેટલા પેકેટ વાવ્યા? આ 4 પેકેટ વાયા છે. ઓકે, અને કયા મહિનામાં વાવ્યા યાદ છે? કઈ તારીખે? તારીખ 25 તારીખ છે. રોણની આજુબાજુ વાયા હતા. ઓકે, છઠ્ઠા મહિનાની કે પાંચમા મહિનાની? હા, છઠ્ઠા મહિનાની. પાંચમા મહિનાની 25 તારીખે. પાંચમા મહિનાની 25 તારીખે વાવ્યું. ઓકે, અને આજની તારીખ થઈ સમજો કે 9મા મહિનાની આજે 19 તારીખ. તો કેવી લાગી તમને આ જાત? આ જાત તો બહુ સારી લાગી અને આ વાવવા લાયક છે સાહેબ. અમારે ઝીંડવું એટલું બધું છે, તમે જુઓ અને મોટું ઝીંડવું સાઈડ. ઓકે, અને બાજુમાં પડખે છે કપા, ઈ બીજી વેરાયટી છે, ઈ હુકાણો છે. અને આમાં એક છોડવો પણ હુકાણો નથી સાહેબ. તો આપણે ખેડૂતોને બતાવીએ વન બાય વન લાઈન કે ભાઈ કોઈ આપણે સારો એવો છોડ ગોતીને વિડીયો નથી બનાવી રહ્યા. આપણે અલગ અલગ છોડ બતાવીએ તો ખેડૂતોને આઈડિયા આવે કે ના જે વાત. અરે તમે ગમે એ છોડ તમે બતાવો, તમ તારે બધાય છોડવા. હા, જો તમે આ બાજુનો જોવો, તમે ગમે એ છોડ તમે બતાવો, તમે આ બધી લાઈનમાં. આમ મારી બાજુ ત્રાસો કરો એટલે એના ઉપરના ઝીંડવા બતાવી. યસ, રેડી. ઓકે, બસ. બોલું તમે આમ ત્રાસો કરો ને તો એ ઝીંડવા નહોતા, પણ હવે આ કમ્પ્લીટ. આનું ઝીંડવું જે ઉપરનું નીચેનું ઝીંડવું છે એવું જ ઉપરનું ઝીંડવું છે. એવું જ તે એક જ હરખું મોટી સાઈડ તમે જોવો ને. ઓકે ખેડૂત મિત્રો, આવો આ બાજુ આવો તમે. જો ખેડૂત મિત્રો, આ આપણે જોઈ રહ્યા છીએ અંદરની સાઈડ એશિયન એગ્રી કંપનીની આપણે સમ્રાટ કપાસની જાત જોઈ રહ્યા છીએ. તમે આખા ફિલ્ડમાં તમે જોવો ને તો તમને આઈડિયા આવે કે જો અંદરના પણ એવા છોડ છે, કોઈ પણ ગમે એ છોડવો તમે સાહેબ. આખા ખેતરની અંદર કોઈ પણ છોડ જોવો તમે, આમ અંદર ગમે એટલા છોડ જોઈ શકો છો. જો ખેડૂત મિત્રો, એની તમે ઉપરની સીરી જોવો, એક સરખું ઝીંડું. આ લાઈન બતાવો, જો મારી બાજુ છે ત્રાસો કરો છો. જો ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો કે આની અંદર કેવા ઝીંડવા લાગ્યા, કેવી સિરીઝ લાગી છે. અને આ છે સાઈડમાં, આવો નજીક આવો, આ છોડ બતાવો. જો તમે એની ચારેય બાજુના ખાલી કેટલા ઝીંડવા લાગ્યા અને કેવા લાગ્યા એ જોશો ને તો તમને આઈડિયા આવશે. યસ, આવો આપણે બીજી એક લાઈન બતાવીએ. જો ખેડૂત મિત્રો, આજે 9મા મહિનાની 19 તારીખે પણ વરસાદ પછી પણ આ કપાસ તમે જોઈ શકો છો કે એશિયન એગ્રી જેનેટિકની આ સમ્રાટ નવી જે બ્લોકબસ્ટર જાત આપણે લોન્ચ કરી આ 2025માં, એ તમે જોઈ શકો કે એ વેરાયટીના પરફોર્મન્સ અત્યારે આ કેરિયા ગામની અંદર રાણપુર તાલુકામાં આપણે કેવા જોઈ રહ્યા છીએ. અને ખેડૂત મિત્ર પણ આ વેરાયટીથી ખૂબ ખુશ થઈ રહ્યા છે અને જાણ કરી રહ્યા છે કે આવનારા સમયમાં પણ આપણે આ જાત વાવશું. આવો પ્રભુભાઈ, આ બાજુ આવો, એકાદ બે લાઈન હજી લાસ્ટ બતાવો, જેથી કરીને આ બતાવો. જો તમે જો ખેડૂત મિત્રો, છોડની મજબૂતાઈ બતાવો અને છોડની મજબૂતાઈ જોવો, એની ચારેય બાજુની જે સિરીઝ ઝીંડવાની છે એ જોવો, ઝીંડવા જે બબે લાગવાની તાકાત છે એ જોવો, પ્લસ આ ઉપરનું ઝીંડવું જો આ ઉપરની ડાળીનું છે તો એ પણ તમે જોઈ શકો કે કેટલું મોટું અને ગોળ છે. જો ખેડૂત મિત્રો, તો આ છે આ વેરાયટીની તાકાત. આવો આપણે હજી લાસ્ટ 2-4 એવી લાઈન બતાવી કે જેથી કરીને ખેડૂતોને એમ થાય કે ના ભાઈ, લોકોએ આપણે ઘણી બધી લાઈનો પણ બતાવી, ઘણા બધા છોડ પણ બતાવ્યા, કોઈ એક સારો એવો છોડ નહીં. આખા ફિલ્ડમાં તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. હું તમને હવે આખા ફિલ્ડનો ફોટો બતાવું, તમે જુઓ. કોઈ પણ એકવાર ખેડૂત અહીંયા જો આ વેરાયટી જોવા માટે આવે ને તો આ વેરાયટી ઉપરથી એમની નજર ના હટે ને એવી વેરાયટી છે. આવો થોડા આપણે આ લાઈનમાં આવો. આવો પ્રભુભાઈ, થોડું અંદરનું બતાવવાની ટ્રાય કરો. બસ આ છોડથી હવે પછી અંદર બતાવો તમે. હા, જો ખેડૂત મિત્રો, આવો આ તમે જોઈ શકો છો. તો પ્રભુભાઈ ચાલો થોડા આવો હવે તમે જણાવો કે આવનારા સમયમાં આ સમ્રાટ જાત તમે વાવશો? સમ્રાટ જ વાવાય ને સાહેબ. ઓકે, અને આ તો હવે જોયેલું હવે નજરે પછી ઈદ આપણે કરવાનું હોય ને. ઓકે, અને બીજા ખેડૂતોને આજુબાજુમાં તમે અરે સાહેબ, હું બીજાને વવરાવીશ કેટલાય ને, મારા ભયું ને બધાને, બીજા ખેડૂતોને આપણે. અને આ જોઈ ગયા છે બધા, ઈ ક્યાં જ છે કે આજ વવાય એમ. એવું આજુબાજુના ખેડૂતો એવું કહી રહ્યા છે કે સમ્રાટ જ આવતા વર્ષે. હા, ઈ કે તમે લાયા ક્યાંથી નહીં કે કહેજો ને, ઈ હોય પૂછતા બધું. તો ખેડૂત મિત્રો, આપણે ઘણા બધા છોડ દેખાડવાની ટ્રાય કરી, ઘણી બધી આપણે લાઈન પણ બતાવી, ઘણા બધા અંદરના છોડની સિરીઝ પણ તમને ઝીંડવાની બતાવી. એવી ઝીંડવાની સિરીઝ છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો. હજી આજે 19 તારીખ છે અને લગભગ 10 કે 9 તારીખે વરસાદ હતો.
તો એના અઠવાડિયા વરસાદ પછી પણ આ કપાસમાં ડેમેજ નથી ને એ ખાસ જોવાની વસ્તુ છે. તમે 1 બાય 1 બધા છોડ, થોડા 1-2 છોડ બતાવો હવે લાસ્ટમાં. જો ખેડૂત મિત્રો, તો આ છે સમ્રાટ, જે નવી વેરાયટી આપણે આ જ વર્ષે લોન્ચ કરી છે, તો જેનું પરફોર્મન્સ ખૂબ સારું છે. અને આવી સારી પોઝિટિવ વાત તમે આ વેરાયટી વિશે કરી પ્રભુભાઈ, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.